જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. સવારનો આજ મોડો વ્લોગ ચાલુ કર્યો, 11 વાગી ગયા. અને આટા છે ને હવે અમારે નિહાલ ખુલવાની 2-3 દિનની વાર છે, ભાઈને 2-3 દિનની વાર છે જવાની. તો હે ને ભાઈનો નાસ્તો હાલે છે બનાવવાનું. બાપા દડા મારે છે, જાય નાસ્તો હાલે છે બનાવવાનું. ચીવડો તૈયારી હાલે હમણાં 2 દી. હે ને હા મિષ્ટાન કઈ નથી લઈ જાઉં આવું બધું ગામમાં તપાસ કરવા ગયો વાઇટ કા હોય ને તો મારા મારે ભાઈને બેરાડી જાઉં ભાઈ આવતો રહ્યો જો વાઇટ કા તપાસ કરવા ગયો પછી એમાં એની કઈ નાખવા નથી. હે ભાઈ નથી ગામમાં તપાસ કરવા ગયો તો વાઇટ કા જડે તો બેરાડી જાઉં 10 ખુરચીમાં એટલે ઊંચી થાય. હાલો હવે ને લગભગ અટાણે મારા ભાઈને જાઉં હોય લેવાની બેરાજી જતા આવે એ રાણ ચાખે કેવું બહેન. હાલો અમે હે ને જઈ આવી બધું થઈ જાય મારે હવે 2-3 દીમાં ખુલી જાય. અને વડામાં જો વડામાં અને વડામાં બેઠા હે વડામાં લહાણ ફોલે વડામાં બેઠા લહાણ ફોલે એ ચાલતો દાડામાં આપણે છે ને ફ્રીજમાં રાખ્યું ને એવું ઠંડુ પાણી છે. અમે હવે જઈએ રામ રામ. હવે જો ને મારા નાસ્તાની તૈયારી હાલે છે. નવીન લઈ જવું કે હતવો ચોખાનો હતવો લઈ જવો. ચોખાનો હતવો આપણે રાંધણમાં પ્રસાદીમાં જે હોય ને એ ચોખા ખાંડ અને ઘી હાલો જો આપણે બનાવવો હોય ખાંડ દરું અને ચોખા દરી લીધા આપણે એને ચોળવવાના કે કંઈ ના હોય ખાલી છે ને કાચા ભેરવવાનું હોય હતવો બનાવવાનો હોય. હું તો ના પાડું કે લાડવા નથી લઈ જવા થરા બના ભાઈ ના પાડે કે લાડવા નથી લઈ જવા પણ થરા તો એ થોડોક બનાવવા લાડવા અમને સંતોષ થઈ જાય ભાઈ કે દીધા એમ દાદા. હાલો ઊંધાના કેટલા વાગ્યા મહેનત જોયું અને હે ને માં અહીંયા વાઇટ કા તરે છે. અમે ભાઈને બપોરે લેવા ગયા હતા મોર મેં ચીવડો બનાવ્યો ને તો ભેગું થઈ જાય કામ પણ એ હાવ બપોરે થઈ ગયા. અમે હે ને બપોરે મોડા ગયા હતા. પાછો તાપ કરવો પડ્યો ને હવે કરી જાઉં. પાણીપુરી થોડીક પૂડ્યું છે ને તમારી માં કેવું કે તર દે પાણીપુરી મેં થોડીક પૂડ્યું હોય ને મારે કે એ તર દે હે તેલ સે થાય છે કે આમ કરો તો વાઇટ કા દેખાડો તો જો આવા હે પછી આવા થઈ જાય. પછી એમાં મસાલા આવે પણ મસાલો આમ ભૂલી ગયા હોય પણ પેલે લેવા ગયા ને એનો વહીતો મસાલો ધુવાડા હવામાં થઈ જાય છે. માં ચૂલો રાખ્યો તો આમણા આવતા ધુવાડ આમણા બેસતા તે આજે હવે હમણાં આવે એટલે માં ને હમણાં થોડાક દીધા એક થાય ભાઈને રસોઈ બધું બનાવવાનું. બહુ ભાઈ નાસ્તો નથી લઈ જાય થોડું ઘણું લઈ જાય વાઇટ કા અને ચીવડો લેવું નકરતા હે ને ઈ તો ના કેતો પણ મને ભૂતરી ના આવતી હું મલો ભાઈ રમવા ગયો હોય બાપુ એડિટિંગ કરે નાસ્તો કરે ફૂલ આમણા માથે આવ્યા દેવું હમણાં આવતા રહીએ ને જો વળી હમણાં આવે. હાલો હવે આપણે જઈને કે આપણે ધુવાડ આંખોમાં હાલો કરો માં આવે ધુવાડા તો આ હેમણા આવશે જોયો તમે હેમણા બેઠા ને
થોડાક રીતે એમ હાલીએ પછી બધા હવન કામ લાગી જાય. અને હે ને બધાને પેક કરી લેવું ને એક કામ છે. કેમ કે હવાઈ જાય ને એવી વસ્તુ બધી. એ વાટકાઈ હવાઈ જાય, ચીવડો હવાઈ જાય. ચીવડામાં ડબલામાં ભરી પછી અસલ માથે છે ને કોથળીથી પેક કર્યો અને આવી રીતનો પેક. હું ખાવ હો ભાઈ જો ચાલુ છે ખાવાનું. ખાવાના થઈને કામ ચાલે. આ ફેર ભાઈને વધારે પૂરતું ફરસાણ લઈ જવું જોઈએ. આજકાલ ફરસાણ લઈ જવાનું વધારે. બટેટાની કાચરી, ચીવડો, વાટકા તો એમ ધરા લાડવા તો બનાવી જ દે હું લાડવા વગર. ના પાડતો તો પણ પછી હા એમ થાય કે અમને સંતોષ થઈ જાય છે લાડવા બનાવી. ફરસાણ તો દેખાય રોગું પણ એમ કઈ ટકે નહીં કઈ આવડું દેખાય ખાતા શું વાર લાગે કઈ વાર ના લાગે ખાતા શું વાર લાગે. પેટ થઈ ના ભરાય આનાથી. અને લાડવો તો એક ખાઈ લીધો હતો આખો દી મેણો રહી. અમારે તો સવારમાં ગીર ખાઈ લીધો હોય ને આખો દી મેણો રહી થાકે જ ન લાગે. હાલો હે ને બાપનો સોરી હાલો માં હે ને નાસ્તો બનાવતા હતા ને એ બધું બની ગયું છે. અને હવે પાણીપુરી તળી હતી તો એનું પાણી મેં બનાવી લીધું હતું રોગે આપણે પાણીપુરી. અને પાણી ખુલી ગયું માને અને ભાઈ વાછરડે રમવા ગયો એટલે એ આવીને ખાય. બાપુ આંગણે આવીએ બાપુ ખાઈ લે. બે જાતમાં એક જીરાવાળા પાણી ને થોડું મેં પાણીપુરીમાં આવે ને કાઢી લઈ પછી પેટ બંધ થઈ જાય. હવે પાણીપુરી ખાવી મસાલો ગયો પછી ભાઈ આ તો નાસ્તો બંધ હતો ને એમાં બેન નહીં બેડ આવી ગયો. વાત કરતા હતા ને પૂરી પડી હતી પાણીપુરી ને પાણી ઈ હતું એક મસાલો નથી પાણી પાણીપુરીનો બાકી ચટણી છે અને પૂરી છે. મસાલો બનાવી લીધો તો પ્રોપર પાણીપુરી થઈ જાય. હાલે અમારે બેનને ખાલી પાણી અને પૂરી હોય ને એટલે બીજું કંઈ જોયું નહીં. જો એ ધારે ને તો કાથરો ટકે એકલી ખાઈ જાય. હે ખાઈ ગઈ ભાઈ રમવા બિચારી આવી મોડો બેન ભાઈને બેને ભેગું હે બપ ઠંડુ થઈ ગયું તો હારા ને ઠંડુ તો ઠીક વધારે ઠંડુ લાગે. હા હાલો આજે રસ બને છે અને બનાવવાનો વારો બેનનો. બેન બનાવે આજે રસ. કેરીનું ખોખું હોય ને આજ પાછું લીધું વેચાવા આવ્યું હતું ને. કેવી છે બેન કેરી? હે મસ્ત છે ને તો વાંધો નહીં. બટકીએ કરીને રસ બનાવી. બેન આજ પહેલી વાર રસ બનાવે હો કે બનાવ્યો તો કોઈ દી બેન નહીં પહેલી વાર જ બનાવે. હવામાનમાં હમણાં ને ચોમાસાની અણહાર મીની આવવા બૂટ ગરમી થાય એકદમ નહીં. આમ ખુલ્લા પટમાં બેઠા તો વાવડો ઘણો હોય તો ગરમી ના થાય. બાકી એમ કે ઓથના કે હોય ને એટલે હવે પરહેવાથી નાય રહે એવી ગરમી થાય. એ વાદળછાયું વાતાવરણ જેવા વાદળા છાંભલું પવન ગરમી બધું મિક્સિંગ. બૂટ ગરમી ઓલો વરસાદ આવવાનો હોય કેવી હોય એવી બૂટ ગરમી થાય છે. ને વરસાદનું કહે છે મારા બાપુ તો એમ કહે કે 15 થી 25 વચ્ચે આપણે વાવણી થાય. અહીંયા ટૂંકમાં કાતરા આવી માંડે ને કાતરા ઉપરથી કહે કે 15 તારીખ પછી આપણે વરસાદ આવી. બાકી તો કંઈ આપણા હાથમાં હે નહીં વરસાદ નહીં થાય તો આપણે જોતા હોય અંદાજો લગાવે. હમણાં સુરભીની કેદીના બ્લોગમાં નથી આવ્યા નહીં મંગુડી? શુભો એ શુભો સુરભી અમારે લગભગ 2.5 વર્ષ થઈ ગયા લેવાની. 3 વર્ષ થઈ ગયા. ઓરી જિંદગી ગાડી જો કે તમે વિડીયો જોયો હે. માલમાં 3 માલ છે એક બે પાડી અને આપણે સુરભી. માલ ઢોરમાં 3 છે ગાય ભે અને પાડી. અને બળદુતા ગયા ને કે બળદની જોડ હોય ખેડૂત એક એકતા એ હવે છે નહીં નામી તો એવો પાછા માણસ હવે ધીરે ધીરે હે ને ગાયું બધા મીંડા રાખવાના. વચમાં તા ટૂંકમાં ભેહું જતી ન કરી. હવે બધા બદુડી આવી રીતે બાજુ અમારે જો 3 વર્ષ થવા આવ્યા તો બધાને લગભગ બદુડી એક ઘેર ઘેર હોય જ. પછી ધીરે ધીરે એમાં ગાય થઈ જાય એટલે આપણે સેવાએ થાય ને બેય થાય. અમારે અવારા જાંબુડી આવી છે અને પરવા હવે પાકે હે. કોક હજી જો આવા ગુલાબી થયા હે કારા નથી થઈ ગયા. હા
એ જો ઓલી લૂમમાં છે રિયા પાંદડા આવી છે જો દેખાય જેવા હજી પાકે હે હજી શરૂઆત થઈ હે ઘણાને રાવણા કહીએ પણ અમે તો જાંબુ કઈ હવે આની સાઈઝ કવડી થાય વાયવા હતા અવડા હતા જાંબુ હવે કવડા થાય એ પછી ખબર પડે અટાણે તો જે અવડા થઈને પાકે છે આના પાંચ જરાક વડા હાથ કદાચ આ વડી હોય તો હોય અને જો માં હે ને માં નાસ્તો બનાવે લાડવા બેન આજ હાટું હે ને કેરીને રસ બનાવે બેનને આજ પહેલી વાર રસ બનાવે છે તો મસ્તી ના આવડે હો. અસલ આવડે તો જો બાકી લાડુ બનાવવા છે ગમે એ ભાઈ વસ્તુ બનાવવાનું કહું તો એમ કે એમાં બગડશે નહીં બગડવાનું ટેન્શન એટલે ના બગડશે નહીં એવી પાકી લાડુ આપણે ખબર જ છે બગડે નહીં હું તો જાંગડે રમીને આવ્યો હું કંઈક ભાઈ તો નાસ્તા બનાવ્યો હોય ને ઈ બે વાર મળી આવે ને આટલા દિવસે એક લાડુ હોય ને ના પડ્યું હોય ને તો એવું પછી ભાઈ રમીને આવતો રહ્યો બોલો કે ખાતો આવી ગયા હા પછી આ બેન રંગ બનાવી લ્યો લાડવા બનાવવાનો પછી રોટલી બનાવવાની કરા રોટલી રોટલી જો બાપુ હે ને વાડે બાપુ ઘર કાઢો ને ભાઈને લાડવા બનાવવાના છે ને ઘર કાઢી નહીં ડબ્બો આપણે આખો પાણીથી જાય છે ડર ખોદવાનો છે આજ દીકુથી છે ને અમે નળભાઈ મોકલાયું તો ભલે બધો એ હજી ખાય છે આમ ડબલા મોટા કરો હા લાડવા હરવામાં કાઢ્યો ના નળભાઈ મોકલાય દે સવો હે નળભાઈ હજી સવો ગરમ આવો જ આ પાણી થઈ ગયું ને એવો જ હોય શરબત બને મસ્ત હાલો હું જરા ઘર ખોલી લાડવા બનાવવા જે જાય પાણી થયું છે પેક હતું હા ખોદવાનું મૂક્યો ભાઈ મને તો એનાથી લાડવા વારવા નથી બનાવવાના લાડવા પણ અસલી કેમાં ઝીણકી ઢેફળિયું ખાવા હળવી પડે ઢેફળિયું લાડવા કરતા અને ના મને બોલ મમ્મા કેમેરામેન મને જ થાય પણ કંઈ બોલીએ ને ચાલો ગોળ ભેરવી અને આ ચોકીમાં અસલ આ ચોકી હોય ને થાળી હોય ને એમાં હે ને ત્રિકોણ ઢેફળી વધારે પડે ચોકી એક જ ચોકીમાં મારી જાય બધું અને ઢેફળી માપવી પડે એટલે એવા હાટું ચોકી લીધી અને ગર હે ને ગરમ કરીને નાખવું હોય ને તો આ ભેળકું હાવ ઠરવા દઈ અને ગરમા ગરમ ભેળકામાં હે ને ગરમ ગર અસર થઈ જાય અંદર માલિકો જાહે નથી હવે જો આમ જીરી કર હલાવીએ ને એટલે ગર બધો અસર ખતક થઈ જાય જોહે નથી પછી એમાં હે હૂંઠ અને ગુંદ એ બે ભેરવવાળા હે એકવાર તો હે ને ગર ગરમ થાય ને એટલે બધું ઘી પી લે એમ થાય ઘી તો ક્યાં ગયું હતું એ પછી પાછું વળી છૂટું થાય ઘડીક વાર આમ હલાવીને ઠરે ને ગર આમાં પડે ને ભેડકામાં એટલે જો આવો થઈ જાય હા નવો ડબ્બાનો આપણે સેટ ડબ્બો તો બહુ વહેલા લઈ લીધો હતો પણ આપણે ડબ્બો તો આ વેલો લઈ લીધો હતો ડબ્બો લીધો ને પરબાર નાનભાઈને ઘર મોકલાવ્યો તે દિને એ ઘર ખાતા હતા હવે ઘર થઈ ગયું અને અમારે જાજો પૂરતો ઘર લાડવામાં જ ખૂટે લાડવા વધારે બને બીજું વસ્તુ બનતી હોય પણ બધા જ બધા લાડવા બને એટલે એમાં વધારે જોઈએ જો આવે ને દેશી ડબ્બો જ છે હા તો એ નાનભાઈ નો કોઈ ઘરનું જ હતું હા એ ઘર ને ના ઘરનો કેમ બનાવ્યો તો એને હા ઘરની કેડી પણ ઈ ઘર હવે થઈ ગયો હવે થઈ ગયો બહુ ખાધો બહુ ખાધું કેટલા ટાઈમ થયો કા જઈ ખાય છે સંભાળે લાડવા બને તોય ખાય તોય હાલો હવે હે ને
ઢેફલી ઘડીક વાર ગાણે પાડી એટલે હું રોટલી ઘડી લઉં ત્યાં હું ત્યાં ઠરવા દઉં પછી ઢેફલી પડી જાય. હાલો માં હે ને અહીંયા ઢેફલી પાડે હે અડધી જ પાડી લીધી થોડીક જરાક જ જરાક પડી રહી. છે ને ઢેફલી બધી પડી ગઈ છે. હા ઢેફલી પડી ગઈ અને વાયના ઉથમી ખાલી કર્યું ને બધું નીકળી જાય પણ જરા ગરમ નથી આકા પાડી મૂકીને પછી હે ને ખાવા ટાઈમે બધું કાઢી મૂકી